તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ દેશી રીતે સેવ ટમેટાનું શાક। તો પ્રસંગમાં જે રીતનું શાક હોય તે જ રીતનું આજે આપણે બનાવવાના છીએ। અમુક ટિપ્સનું ધ્યાન રાખશું તો આપણું શાક એકદમ સરસ બનશે। તો સેવ ટમેટાના શાક માટે આપણે દેશી ટમેટાનો ઉપયોગ કરવાનો નથી। જે દેશી ટમેટા હોય છે તે સ્વાદ એકદમ ખાટા હોય છે, જેથી શાક સારું નથી બનતું। તો આ રીતના જે હાઇબ્રિડ ટમેટા આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે। તે સ્વાદમાં થોડાક ઓછા ખાટા હોય છે અને સહેજ એમાં મીઠાશ પણ હોય છે અને ફટાફટથી ચડી પણ જાય છે। તો તેથી આવા જ ટમેટાનો ઉપયોગ કરવાનો છે। દેશી ટમેટાથી શાકમાં એકદમ ખટાશ આવે છે અને સરખું ચડતું પણ નથી। તો અહીંયા પર આપણા ટમેટા એકદમ સારી રીતે કટ થઈ ગયા છે। હવે કડાઈની અંદર તેલની અંદર આપણે રાઈનો વઘાર કરીશું। આ શાકની અંદર તેલ થોડું ચડિયાતું જ હોય છે, એટલે તેલનો વધારે ઉપયોગ કરવાનો। અહીં પર હું શિંગદાણાનું તેલ લઉં છું। ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું આનો સ્વાદ આવે છે। આપણી રાઈને એકદમ સારી રીતે ચટકવા દેવાની છે। ત્યારબાદ જ આપણે આની અંદર જીરું, મીઠો લીમડો એડ કરીશું। તેની સાથે થોડી હિંગ એડ કરી છે અને હવે કટ કરેલા ટમેટાં। તો અહીંયા પર ટમેટાના થોડા પીસીસ મેં રાખી દીધા છે। આનો આપણે પાછળથી ઉપયોગ કરીશું, જે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ। તો અહીંયા પર જે ટમેટાને આપણે એડ કર્યા છે તેને એકદમ તેલમાં સારી રીતે ચડાવી લઈએ। તો એના માટે થોડી એવી હળદર અને થોડું એવું મીઠું એડ કરી ઢાંકી અને મૂકી દઈશું। તો જ્યાં સુધી આપણા ટમેટાં ચડે છે ત્યાં સુધી આપણે મસાલો પ્રિપેર કરી લઈએ। તો આ શાકમાં મસાલાનું ખૂબ જ મહત્ત્વ છે। આપણે મસાલાને ડાયરેક્ટ નથી નાખવાના, પરંતુ તેને પાણીની અંદર એડ કરીને નાખીશું તો સરસ એવો સ્વાદ આવશે। તો મસાલા માટે જે લસણવાળી ચટણી આપણે બનાવીએ છીએ તે લીધી છે। થોડું એવું કાશ્મીરી લાલ મરચું, તેની સાથે થોડો ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મરીનો પાવડર। તો બસ આટલા જ ઘરના બેઝિક મસાલાનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે તેની અંદર આપણે પાણી એડ કરીશું। પાણી થોડું એવું હૂંફાળું લેવાનું છે, એકદમ ગરમ પણ નહીં અને થોડું એવું હૂંફાળું, જેથી કરી આપણો જે મસાલો છે તે ફટાફટથી ફૂલી જશે। અહીં પણ વિડીયોમાં તમે જુઓ તો આપણે લસણવાળી ચટણી એકદમ સોફ્ટ કરી લેવાની છે અને થોડીક વાર જ આને આપણે રાખી અને મૂકીએ તો બધું પાણી એબ્ઝોર્બ થઈ જાય છે અને આપણો મસાલો એકદમ સારી રીતે ફૂલી જાય છે। ડાયરેક્ટ તેલની અંદર મસાલો એડ કરવાથી મસાલા જે છે તે બળી જવાના ચાન્સીસ રહે છે। તો આ રીતે પાણીમાં એડ કરી અને મિક્સ કરી તમે જ્યારે શાકમાં ઉમેરો છો ત્યારે એકદમ સરસ એવો સ્વાદ આવે છે અને મસાલા આપણા બળી પણ નથી જતા। થોડી વાર પછી જોઈએ તો આપણા જે ટમેટાં છે તે સોફ્ટ થઈ ગયા છે। હવે આને આપણે ક્રશ કરી લેવાના છે। તો સ્મેશરની હેલ્પથી પણ તમે ક્રશ કરી શકો છો। ઘણા લોકો એવી રીતે શાક બનાવતા હોય કે પહેલાં તેલની અંદર વઘાર કરી અને ટમેટાની ગ્રેવીને કૂક કરે અને ત્યારબાદ ટમેટાના થોડા એવા પીસીસ એડ કરે, પરંતુ આપણે એવું નથી કરતા। આપણે જે ટમેટાં છે તેને સોફ્ટ કરી લઈશું, હાથની મદદથી એકદમ મિક્સ કરી લઈશું। ગ્રેવી કરતાં થોડી જાડી કન્સિસ્ટન્સીના ટમેટાં આપણે કરવાના છે અને ત્યારબાદ જે આપણે અગાઉથી ટમેટાં રાખી મૂકેલા હતા તેને આપણે એડ કરીશું। તો આનાથી સરસ એવું શાકનું ટેક્સચર આવશે। તમે પ્રસંગોમાં શાક જોતા હો ત્યારે તમને ખબર હશે કે અમુક આખા ટમેટાં પણ હોય છે। તો બસ આ જ રીતના તમારે ટુકડા પાછળથી એડ કરવાના છે। આ ટમેટાં પણ ચડી જશે પણ એકદમ ગળી નહીં જાય શાકની અંદર, તો સરસ એવો આનો ટેસ્ટ આવે છે। તો હવે આપણે બધા ટમેટાં મિક્સ કરી ફરીવાર 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું। કૂક થયા બાદ આપણે જે અગાઉ મસાલો રેડી કર્યો છે તે મસાલો એડ કરી દઈએ। અહીંયા પર તમે જુઓ તો આપણા જે મસાલા છે તેણે એકદમથી પાણી બધું એબ્ઝોર્બ કરી લીધું છે। આ મસાલામાં પાણીનો ભાગ દેખાતો જ નથી। તો બસ આ જ રીતે મસાલાને ફૂલી અને પછી એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અહીંયા પર તમે જોશો તો ફટાફટથી તેલ પણ છૂટું પડી જશે, કારણ કે આપણા જે મસાલા છે તે ઓલરેડી આપણે જે વોર્મ વોટર લીધું છે તેની અંદર કૂક થયેલા જ છે। તો જોતાં જ તેલ છૂટું પડી જાય છે। તો બસ આ જ સ્ટેજ ઉપર તમારે બાકીના મસાલા ચેક કરી લઈશું। તો મીઠું વગેરે મને બધું બરાબર લાગે છે, એટલે હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે। તેની પહેલાં થોડી એવી આપણે ખાંડ એડ કરીશું। શાકને એકદમ ચટપટું બનાવવા માટે, ખાટું મીઠું બનાવવા માટે થોડી એવી ખાંડ એડ કરવાની છે। જો તમારા ઘરમાં જરા પણ મીઠાશ ના ચાલતી હોય તો ખાંડ ટોટલી સ્કીપ કરી શકાય, પરંતુ ટમેટાના આ શાકમાં સરસ એવી ખાટું મીઠું સ્વાદ માટે થોડી એવી ખાંડ એડ કરવાની।
હવે જે આપણે પાણી એડ કરીએ તેની વાત કરું તો પાણી હંમેશા થોડું એવું હુંફાળું જ યુઝ કરવાનું છે, જેથી કરી ટમેટાની કુકિંગ પ્રોસેસ એકદમથી સ્ટોપ ના થઈ જાય. હવે સેવની વાત કરીએ તો અહીંયા પર મેં ઘરે બનાવેલી આ રીતની સેવનો ઉપયોગ કરેલો છે. જે ગોપાલની સેવ આવે છે માર્કેટમાં, બસ તે એટલી જ સાઇઝની સેવ છે, તો આપણે તેનો ઉપયોગ કરવાનો છે. અહીંયા પર પાણી આપણે હુંફાળું લીધું છે એટલે ફટાફટથી ગરમ પણ થઈ જશે, જરા પણ વાર નહીં લાગે. તો બસ હવે આપણે આની અંદર સેવ એડ કરી ફરીવાર 2 થી 3 મિનિટ સુધી સ્લો ગેસની ફ્લેમ ઉપર કૂક કરવાનું છે. અહીંયા પર સેવનો અને ટમેટાનો રેશિયો તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. ઘણા લોકોને શાકની અંદર સેવનો સ્વાદ વધારે લાગતો હોય છે અને ઘણાને ટમેટા વધારે હોય તો શાક ભાવતું હોય છે. તો તમારા ઘરમાં જે રીતે ખવાય એ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા પર મેં 2 થી 3 મિનિટ ચલાવી ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને ત્યારબાદ ઢાંકી અને 5 મિનિટ સુધી રહેવા દીધું હતું. તો જે સેવ છે તેણે સરસ રીતે રસો જે છે એ એબ્ઝોર્બ કરી લીધો છે. ગાર્નિશિંગ માટે અહીંયા પર લીલા ધાણા એડ કરીશું અને શાકને સર્વ કરીશું. તો પ્રસંગમાં જે રીતનું શાક બનતું હોય છે રસાવાળું એકદમ, એવું જ આ શાક બનીને રેડી થાય છે. તો ખીચડી કે પછી રોટલી, થેપલા, પરોઠાની સાથે ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.